મહત્વના સમાચાર વડોદરામાંથી સાવલીના ડેસરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટના બની છે। બાળકી રમકડામાં આવેલ એલઈડી બલ્બ તાર સાથે ગળી ગઈ। માતાની જાણ થતાં બાળકીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ। સોનોગ્રાફી અને એક્સરે કરાવતા શરીરમાં એલઈડી લાઇટ જણાઈ આવી। એન્ડોસ્કોપી કરીને બાળકીના શરીરમાંથી એલઈડી બલ્બ બહાર કઢાયો। સમયસર સારવાર મળતા બાળકીનો આબાદ બચાવ થયો। ઉલ્લેખનીય છે કે ચોકલેટ સાથે ફ્રી આવેલ લાઇટિંગવાળા રમકડાએ બાળકીનો જીવ જોખમમાં મૂક્યો। ચોકલેટ ખાધા બાદ બાળકી રમકડાથી રમી રહી હતી અને રમતમાં જ તે એલઈડી બલ્બ તાર સાથે ગળી ગઈ હતી। સમગ્ર ઘટનામાં સમયસર સારવારથી બાળકીનો જીવ બચી ગયો, પરંતુ આ ઘટના માતા પિતા માટે લાલબત્તી સમાન છે। બાળકોને રમતા હોય ત્યારે તેમના ઉપર ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે। वाली चॉकलेट लावी थी, एमांथी एलईडी निकली थी, ये गरी गई थी। હું દુકાન પર હતો પણ ઘરેથી ફોન આવ્યા પછી અમે ગામમાં દવાખાને લઈ ગયા પણ બરાબર ટ્રીટમેન્ટ આપી નહીં। પછી અમે બીજા દિવસ બરોડા લઈ ગયા પછી ખબર પડી કે તે અંદર ઉતરી લીજા એવી ટૂપ લકડી ગળામાં ગળી ગઈ। હું ઉંગળી ડાલી તો મને ઉંગળીમાં ચૂબી તો મને લાગ્યું કે ટ્યુબ લાઇટ અંદર જતી રહી। બરાબર। પછી અમે ગયા એના હોસ્પિટલમાં તો ત્યાં એમ કીધું કે હમણાં તો એમ સારું છે। પછી અમે ઘર લઈને આવ્યા પછી બીજા દિવસ અમે વડોદરા લઈ ગયા તો ત્યાં જઈને એની ગોળી કાઢી પેટમાં।